અમદાવાદ મનપાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ સાથે ફિલ્મ નિહાળશે। સાંજે 7:30 કલાકે સિટી ગોલ્ડ સિનેમામાં આ ફિલ્મ નિહાળવામાં આવશે। આશ્રમ રોડ પર આવેલા સિટી ગોલ્ડ સિનેમામાં આ ફિલ્મ નિહાળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। પ્રધાનમંત્રી મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। આ ફિલ્મને લઈને ફિલ્મના વખાણ કર્યા હતા, પ્રશંસા કરી હતી અને સાથે જ તેમણે કહ્યું હતું કે સત્યને બહાર આવતા સમય લાગે છે, પરંતુ તે જરૂરથી બધાની સામે આવી જાય છે। હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાબરમતી રિપોર્ટ નિહાળશે। અમદાવાદ મનપાના પદાધિકારીઓ પણ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે અને તેઓ પણ ફિલ્મને જોશે, ફિલ્મને નિહાળશે। સાંજે 7:30 કલાકે આયોજન કરાયું છે। સિટી ગોલ્ડ સિનેમાનો શો બુક થઈ ગયો છે અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે। નવસારીમાં કાર અને મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। આ અકસ્માત એટલો ગંભીર હતો કે જેમાં મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે પાછળ બેઠેલો યુવક ગંભીર રીતે ઘાયલ થયો। બિલીમોરા રેલવે ઓવરબ્રિજ પર રાતના સમયે અકસ્માત સર્જાયો હતો। પોલીસે તપાસ હાથ ધરી છે। નવસારીમાં વધુ એક વખત અકસ્માતની ઘટના, જેમાં મોપેડ ચાલકનું મોત થયું। પાછળ બેઠેલા યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, કઈ ઘટના, કેવી રીતે આ ઘટના બની છે અને અત્યારે જે ઘાયલ છે તેની શું સ્થિતિ? ચોક્કસથી દીપા, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરની ઘટના છે। બિલીમોરા શહેર પર જે રેલવે ઓવરબ્રિજ છે ત્યાં ઘટના રાત્રે 11 વાગ્યાના અરસામાં બની હતી। મોપેડ ચાલક જે ગફલત ભરી બાઇક હંકારી રહ્યો હતો, જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે આર્ટિગા કાર સાથે અથડાતા જે પાછળ બેઠેલો યુવક પણ પંગોળાઈ ગયો હતો અને બાઇક ચાલક જે છે એમનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને જે અન્ય જે પાછળ બેઠેલી ઇસમ હતો યુવક, એમને નજીકની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। ઘટના થતાં જ આર્ટિગા કાર ચાલક જે હતો એ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો દીપા, અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને પણ કરી હતી અને વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે, બિલીમોરા પોલીસ। આભાર ભાવિન જાણકારી આપવા માટે। સુરતના કામરેજના હાલધરુમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો। પૂરપાટ ઝડપે આવતી રિક્ષા ડમ્પર સાથે અથડાતા અકસ્માત થયો। રિક્ષા અથડાતા રિક્ષા ચાલક ફસાઈ ગયો હતો, જેને ભારે જહેમત બાદ સ્થાનિકોએ બહાર કાઢ્યો। રિક્ષા ચાલકને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પોલીસ ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું આખી ઘટના? ચોક્કસથી વાત કરું, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના હલધરુ ખાતે એક ઉભેલું ડમ્પર હતું, તેની પાસે ધડાકાભેર રિક્ષા ચાલકે ગફલત ભરી રીતે ચલાવી અને ડમ્પરની અંદર અથડાયું હતું। જે અંતર્ગત ખાસ કરીને રિક્ષાના ચાલક જે છે એને ભારે ઈજા થવા પામી હતી, જે અંતર્ગત એને સુરત સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો બીજી તરફ આ સમગ્ર ઘટના જે સીસીટીવીમાં કેદ થવા પામી છે અને છેલ્લા 10 દિવસની અંદર કામરેજ તાલુકાની અંદર 12 થી 14 જેટલા નાના મોટા એક્સિડન્ટોની અંદર ઘણા લોકોને પણ ઈજા થવા પામી છે। લોકો સાવચેતીથી ભાગરૂપે જે સલામતીથી ગાડી વચ્ચે હંકારવાની હોય છે એનાથી હંકારતા બે ધ્યાનપૂર્વક હંકારતા આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને અનેક લોકો આના ભોગ પણ બનતા હોય છે। પરંતુ ખાસ કરીને આ ઘટના રિક્ષા ચાલકની અંદર આ રિક્ષા ચાલકને ઈજા થઈ છે। રાત્રિનો સમય હોય, જે અંતર્ગત પેસેન્જર નહીં હોય રિક્ષામાં, નહીં તો હજુ પણ આ ઘટના ગંભીર બની શકે અને અન્ય મુસાફરો જો હતો તો એને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી હતી હાલ। જી આભાર કેતન જાણકારી આપવા માટે। પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના ચોમાસુ પાકને નુકસાન પહોંચ્યું છે। જે થોડો ઘણો પાક બચ્યો છે તેનું ખેડૂતો વેચાણ કરી રહ્યા છે, ત્યારે આ વખતે મગફળી ઉત્પાદન કરતા ખેડૂતો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે। ખુલ્લા બજારમાં મગફળી વેચવાના બદલે ખેડૂતો સરકાર દ્વારા શરૂ કરેલા ટેકાના ભાવે મગફળી વેચી વધુ ભાવ મેળવી રહ્યા છે। ખુલ્લા બજારમાં મગફળીના ભાવ 900 થી 1000 સુધી મળી રહ્યા છે, જ્યારે સરકાર દ્વારા શરૂ કરાયેલા ટેકાના ભાવે ખરીદીમાં મગફળીના ખેડૂતોને 1350 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। સાથે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરતા ઠંડીની મોસમમાં પણ ખેડૂતો મોડી રાતથી જ મગફળી વેચવા માટે આવી પહોંચ્યા હતા। જાહેરાત કરી કે આપણે ટેકાના ભાવે 1356 રૂપિયામાં મગફળી ખરીદીશું, બહુ સારામાં સારું કાર્ય કર્યું છે। કારણ કે અત્યારે 900 થી 1000 રૂપિયા મગફળીના ભાવ ચાલે છે।
પણ સરકારનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતો પાસેથી 1356 રૂપિયાથી મગફળી ખરીદે છે, એમના માટે સરકારનો ખૂબ ખૂબ આભાર. મગફળી લઈને ધોરાજી યાર્ડમાં સરકારના ટેકાના ભાવ માટે નાખવા માટે લઈને આવ્યા છે. 1356 રૂપિયા ભાવ મળે છે અને ખુલ્લી બજારમાં 850, 900, 1000 રૂપિયા સુધી વેચાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દક્ષિણ અમેરિકાના ગુયાનાના પ્રવાસે છે. ગુયાનાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીનું ભારતીય મૂળના લોકોએ સ્વાગત કર્યું. આ સમયે મૂળ ગુજરાતી લોકોએ પણ પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું. હાજર ગુજરાતીઓ સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો. લોકોએ પીએમ મોદીનો સ્કેચ બનાવીને ભેટમાં આપ્યો. પીએમ મોદીનું પોસ્ટર અને બેનર સાથે ભવ્ય સ્વાગત કરાયું. પીએમ મોદી 56 વર્ષમાં ગુયાના પહોંચનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. અમે તમારો પરિવાર જ છીએ. એક જણો સમાચારોમાં આગળ વધીએ. પોરબંદરમાં ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા વાર્ષિક એક્સરસાઇઝનું આયોજન કરાયું. પોરબંદરમાં સંયુક્ત વિમોચન એક્સરસાઇઝમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. ભારતીય આર્મી, નેવી, એનડીઆરએફ સહિત ડેમોન્સ્ટ્રેશન કરાયું. કુદરતી આપત્તિઓ સમયે કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશનનું ડેમોન્સ્ટ્રેશન કરાયું. આ એક્સરસાઇઝમાં એરક્રાફ્ટ, હેલિકોપ્ટર તથા શિપ જહાજ જોડાયા. સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. આણંદ પંથકમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. બોરસદની નિસરાયા ચોકડી પાસે આવેલ પાકીઝા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. જોકે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. એક તરફ પોલીસ રાત્રિ પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, બીજી તરફ જિલ્લાભરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તર પ્રદેશ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ હાથફેરો કરીને ફરાર થયા. સોસાયટીમાં ચોર આવ્યાની બૂમો પડતા જ લોકો જાગી ગયા, ત્યારે ચોરોએ દોટ મૂકી ફરાર થઈ ગયા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.